વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન। આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવીશું મિત્રો। આ આઈસ્ક્રીમ આપણે બીટરના ઉપયોગ વગર અને બ્લેન્ડરથી બનાવીશું। તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રીમી છે। તો ચાલો આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 13 કાજુ અને 13 બદામ લઈશું। મિત્રો તમે ખાલી કાજુ અથવા તો ખાલી બદામ એમ એક પણ લઈ શકો છો। હું અહીં બંને લઉં છું। આપણે કાજુના આવી રીતે ટુકડા કરી લઈશું। આમ આપણે કાજુના મોટા મોટા ટુકડા કરી લીધેલા છે, તમે જોઈ શકો છો। તેવી જ રીતે આપણે બદામના ટુકડા કરી લઈશું। આમ આપણે કાજુ અને બદામના ટુકડા કરી લીધેલા છે। સૌપ્રથમ એક પેન લઈ ગેસ ચાલુ કરવો અને તેની અંદર 1/4 કપ ખાંડ લેવી। ગ્રામમાં મેઝર કરીએ તો 55 ગ્રામ છે। પછી તેને કન્ટિન્યુ હલાવતા રહેવું। ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડને આપણે એમને જ પીગળવા દેવાની છે, પાણીનો ઉપયોગ સહેજ પણ નથી કરવાનો। તમે જોઈ શકો છો ખાંડ ઓગળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે। આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, નકર કોઈ ખાંડ આખી રહી જશે। આવી રીતે ઓગળી જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું। તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને ખાંડ લગભગ ઓગળવા આવી છે। આવી રીતે ખાંડ ઓગળી જાય એટલે તેની અંદર 1 ટેબલસ્પૂન ઘી ઉમેરવું। તમે અહીં બટર પણ યુઝ કરી શકો છો। ઘી ઉમેરીને આપણે પાછું સરસ મિક્સ કરી લઈશું અને પછી આપણે 13 કાજુના ટુકડા અને 13 બદામના ટુકડા રાખેલા હતા તેને એડ કરી દઈશું। આને ગ્રામમાં મેઝર કરીએ તો તે 40 ગ્રામ ટુકડા છે બંને થઈને। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। આની અંદર આ ઘી અથવા તો બટર ઉમેરવાથી આ જે આપણું ક્રન્ચી બનશે તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે। સરસ આપણું ગોલ્ડન થઈ ગયું છે। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પછી આપણે આવી રીતે રેડી દેવું। ઘી હોવાથી આપણે પ્લેટને ગ્રીસ કરવાની જરૂર નથી। જો તમે બટર યુઝ કરતા હોય તો તમારે પહેલેથી તેલવાળી અથવા તો ઘીવાળું ગ્રીસ કરી લેવું। હવે આપણે તેને આમ નામ ઠંડુ થવા દઈશું। તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગયું છે અને હવે તેને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું। પછી તેને આવી રીતે પાટલી ઉપર લઈ લેવું અને પછી આવી રીતે તેનો ભૂકો કરી લેવો। તમે આને એક પોલિથીન બેગમાં લઈને આવી રીતે વહેલા ફેરવી શકો છો। તમે જોઈ શકો છો આપણે સુગર અને જે ડ્રાય ફ્રૂટનું કેરેમલ બનાવ્યું હતું તેનો સરસ ભૂકો કરી લીધેલો છે। આ જ આપણને જે બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે વચમાં જે મોઢામાં ક્રન્ચી આવે છે તે આ જ હોય છે। સૌપ્રથમ આપણે આવી રીતે એક બાઉલની અંદર અમૂલ ફ્રેશ ક્રીમ લઈશું જે 250 ml છે। ખાસ આપણે જ્યારે પેકેટ ખોલીએ ત્યારે અંદર ચેક કરી લેવું। સરસ જ છે। હવે આપણે તેને તે બાઉલમાં લઈ લઈશું। આને મેં આખી રાત માટે ઠંડુ થવા ફ્રીજમાં રાખી દીધેલું હતું। પછી આપણે આ ક્રીમને બીટ કરીશું। મેં જે પહેલાં કીધેલું તેમ આપણે બીટરથી બીટ નથી કરવાના, કેમ કે તે ઘણા લોકોના ઘરે હોતું નથી। તો આપણે બ્લેન્ડરથી બીટ કરીશું। તો આપણે આવી રીતે બ્લેન્ડરથી બીટ કરીશું। તમે જોઈ શકો છો એકદમ આપણું દહીંનું ઘોરું હોય તેવું થઈ ગયું છે અને આપણે ઓલમોસ્ટ 5 થી 6 મિનિટ ફેરવ્યું છે, તમે જોઈ શકો છો। પછી તેની અંદર કન્ડેન્સ મિલ્ક અમૂલનું મેં અહીંયા મીઠાઈ મેટ લીધેલું છે, તે અહીં 200 ગ્રામ છે, તે ઉમેરી દઈશું। પછી તેની અંદર 1/3 કપ દૂધનો પાવડર ઉમેરીશું।
મેં અહીં અમૂલનો લીધેલો છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. અને આ દૂધના પાવડરને ગ્રામમાં ગણીએ તો તે 60 ગ્રામ છે. અને પાછું આપણે બધું મિક્સ કરી લઈશું. જો તમારી ઘરે દૂધનો પાવડર અવેલેબલ ન હોય તો તમે 1/3 કપ દૂધના પાવડરની બદલે તમે ½ કપ દૂધ પણ લઈ શકો છો. જો તમારે દૂધ લેવું હોય તો તમારે દૂધને રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરીશું. તે મેં અહીં 1/4 કપ લીધેલું છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 35 ગ્રામ છે. અને પછી આપણે પાછું એક વખત મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે એકદમ માર્કેટ જેવી આઈસ્ક્રીમ બનાવવા માટે તેની અંદર બટરસ્કોચ એસેન્સ ઉમેરીશું. મેં અહીં ફ્લાઇંગ બર્ડનું લીધેલું છે. તે આપણે 1 ટીસ્પૂન ઉમેરીશું. અને જે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બજારમાં ખાઈએ છીએ તે સહેજ યલોઇશ કલરનો હોય છે, એટલે આપણે 2-3 ડ્રોપ્સ આવી રીતે લેમન યલો ફૂડ કલર આપણે ઉમેરીશું. અને છેલ્લી વખત આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. એસેન્સ અને કલર ઉમેરવો તે બિલકુલ ઓપ્શનલ છે મિત્રો. સરસ મિક્સ થઈ ગયું છે. પછી જે આપણે કાજુ અને બદામનું જે કેરેમલાઇઝ્ડ ક્રંચ બનાવેલ હતું તે ઉમેરી દઈશું. આપણે અહીં 1/4 કપ ઉમેરીશું. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 35 થી 40 ગ્રામ જેટલું થાય છે, પણ તે તમારા ટેસ્ટ મુજબ હોય છે. આવું ક્રંચ વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. અને પછી આપણે બધું એક વખત મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરની અંદર તેને રેડી દઈશું. અને છેલ્લે આપણે ઉપરથી ક્રંચને થોડાક એડ કરીશું. અને પછી ઢાંકણને બંધ કરીને ડીપ ફ્રીઝની અંદર 6 થી 7 કલાક માટે તેને સેટ થવા દઈશું, અથવા તો આખી રાત માટે સેટ થવા દઈશું. આપણે જે આઈસ્ક્રીમને એક રાત માટે સેટ થવા રાખેલી હતી ફ્રીઝરમાં, તે સરસ સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ આઈસ્ક્રીમ થઈ છે. પછી આઈસ્ક્રીમ ઉપર આપણે જે ક્રંચ બાકી રાખેલો હતો તે ક્રંચને આમ ભભરાવી દઈશું. તો તૈયાર છે નાના અને મોટાને બધાને ભાવે તેવી બટરસ્કોચ આઈસ્ક્રીમ. મિત્રો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તમને અને તમારા પરિવારને આઈસ્ક્રીમ ચોક્કસ ભાવશે. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ ઇઝી મેથડથી ઘરે આઈસ્ક્રીમ બનાવી શકે. થેન્ક યુ. આવજો.